મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ છું કે જાતિવાદી જે માનસિકતા જે માણસની છે એમાં આજે કચ્છભુજથી કૃપાલસિંહ રાણાનો મારામાં ફોન આવ્યો હતો કે તમારા ઓડિયો સાંભળીને ઘણી સમાજ આવું કરે છે, પણ જે વિચારને વરેલા છે, જે શબ્દની મારામારી છે, એટલે શબ્દથી માણસમાં પરિવર્તન આવતું હોય છે. જો દેવી દેવસ્થાન કે પીર કે કોઈ જો આવું કામ કરતા હોય તો એના ઘરેથી છોકરી ભાગી જાય. જે આજે જ ઓડિયો વાયરલ કર્યો હતો કે જેને ઉમરાળા તાલુકાનું ગામ છે ત્યાં ખોડિયારમાંની પિત્તળની મૂર્તિ હતી, ઓલા ભંગારિયા વેચીને એને દી આવ્યા અને એનું દારૂ પી ગયા. હવે એને તો પૈસાથી મતલબ છે, તો ખોડિયારમાં એવડી તેવડ નહોતી કે મૂર્તિ લઈ ગયા તેને આંધરાઈ ન કર્યા અને બેરાઈ ન કર્યા. એટલે જે અંધશ્રદ્ધા છે, મૂર્તિ છે એ હોનાની મૂર્તિ હોય તેને વેચીને એના માણસો લઈ જાય છે. સાચી હોનાની આંખું જો હોનાની ચડાવી હોય અને સીસીટીવી કેમેરા ન હોય તો સોર ખાકથી આંખો કાઢીને વ્યા જાય. એટલે જે અંધશ્રદ્ધા છે એમાં આજે કૃપાલસિંહ રાણાએ જાતિવાદ માટે થોડીક વાત કરી કે ભાઈ ઓમ તો મિત્ર તરીકે છે, પણ એને જે વાત કરી તમારા ઓડિયો સાંભળે એટલે કુળદેવીની વાતો કરે, એને કાપતી કરે, માનતા નથી, ઓલું કરતા નથી. પણ ભારત દેશની અંદર બિન સંપ્રદાય દેશ છે. આની અંદર કોઈને માતાજી માનવી હોય તો એને કોઈ ના પાડતું નથી માનતા, એને મનાવવાનો કોઈનો અધિકાર નથી. એટલે એ તમારો પોતાનો સ્વતંત્ર અધિકાર છે. તમે ચોખા ચડાવો, ઉલેરું ચડાવો, તમારા ઘરે સોરિયું થાય તો જવું પડે માતાજીના મઢે. અને જો ભગવાન કે માતાજી હોય તો એ બધા હોય તો પછી આવડા જેટલા સ્કૂલમાં પેપર દેવા જાય છે તો નયા લખે નહીં ગણેશાય નમઃ, ચામુંડ માતાય નમઃ, અને પછી પેપર ભરે તો એનો બાપ આવો તો નપાસ થઈ જાય અને કોઈ પેપરમાં સક્સેસ જાય નહીં, કેમ કે એની અંદર લખાતું નથી. આ જે દંડિકા ઊભા કરવામાં આવ્યા એ ગામના લતામાં કરવામાં આવ્યા, જાહેર મંદિરના સ્થળોમાં કરવામાં આવ્યા. જે વસ્તુમાં શ્રદ્ધાનું એક પ્રવાહ કરી, આ ગાડરિયા પ્રવાહને જે અંદર નાખવાનો છે. જો માતાજી હોય તો આ કમઢિયા સરકાર ધવલ ભુવાને જુગાર રમતા પોલીસ પકડી ગયા તો ઓલો મામો ન કે મામા ભાઈ છે, ઓલા મામા ગાડી લઈને આવ્યા લાલ લાઇટવાળા, પણ બાપા ઓલા મામા આવે, આ મામો ઉઠાડે નહીં, પછી મામા લઈ જાય નટણ હાલ જેલમાં છે. એટલે એ બધી તમારી અંધશ્રદ્ધા છે. અને ખુખાર મેલડી, બાદશાહી મેલડી, તમને કહો વાઘેશ્વરી મેલડી, આ બધી વસ્તુ તમને ભ્રમ છે. આમ કરી અને આ લોકોને કમાવાનો ધંધો છે. એટલે એક જાતની દુકાન છે સાહેબ. એટલે આ દુકાનોમાંથી છટકવા માટે થઈ અને આવા પ્રયત્નો કરતા. હવે તમે કૃપાલસિંહ રાણાને સાંભળો કેવી વાતો કરે છે ને એની અંદર ડિબેટમાં જણાવજો. અને કદાચ આપના ફોન ઉપડે ન ઉપડે તો વોટ્સઅપમાં મેસેજ કરીને તમારું નામ ઠામ લખીને મોકલી દીજો. તમારા નંબર સેવ થઈ જશે, અવનવા ઓડિયો આવશે. મારા નંબર સેવ કરીને મેસેજ કરી દેજો, તમારું ગામ ઠામ સરનામું, એટલે તમારા નંબર સેવ થઈ જશે. કોમ્પ્યુટરમાંથી તમારામાં નવા વિડીયો, રીલ્સું આવું બધું આવશે. જય ભીમ, નમો બુધાય. બને એટલો વિડીયોને શેર કરજો, જેથી કરીને માણસમાં કેવી પરિવર્તન, માણસના વિચારો કેવા છે એ એક સાંભળવાનો મહત્વનો લાવો છે. શેર કરો. જય ભીમ, નમો બુધાય. જય માતાજી બચુભાઈ. હાલો હાલો. હા જય માતાજી. કેમ છો મોટા ભાઈ? જય માતાજી. મજા. રોટલા ખરીદા બાકી? એ ભાઈ હા રોટલા ખરીદા બાકી? હજી બાકી એ ભાઈ. આપણે કોણ બોલો? કૃપાલસિંહ બોલું છું ભાઈ. કૃપાલસિંહ. હા. ક્યાંથી? કચ્છમાંથી. હાજી બોલો. હા શું મજામાં? મજામાં. બોલો કૃપાલ. એમ જ જુઓ તમે કામ બધું વ્યવસ્થિત કરો છો. હા. તમે જે સોશિયલ મીડિયા મૂકો છો ને એમાં અમુક શું તમારા સમાજ વાળા તમારા દુશ્મન થાય છે ભાઈ. હવે એમાં એવું છે સાહેબ કે અણહમતું હોય કૃપાલસિંહ, હા, એનો ધોખો જ ન કરવાનો હોય. હા, પણ અમુક વસ્તુ તમે જો મારી વાત સાંભળો. અમુક આપણે દલિત સમાજ કયો, દલિત સમાજ છે જ નહીં કોઈ. હું તો ખૂબ બધા એક જ છે. તમારું લોહી લાલ ને મારું લાલ. હા છે તો બધા એક જ માણા ને. હા એક જ માણા હતી. પણ અમુક જો મારા અમુકમાં સમાજ દલિત સમાજ છે ને, અમારે ગામમાં કેવું ખબર છે કે અમારા 20 ઘર હોય ને તો સામે દલિત સમાજ 20 ઘર હોય ને તો 20 ઘરે મારેલા હોય. આ ભાઈ ને આવે નો સંબંધ, આનો સંબંધ, પછી એકબીજા પ્રસંગમાં જઈએ અમે. ઓકે. પણ હવે તમે જે હું તમને ખરાબ નથી કહેતો મોટા ભાઈ, પણ અમુક તમારી વસ્તુ છે ને એ લોકો માતાજી માનતા હતી. અને જો અમારામાં કેવું છે ખબર છે, દરબાર ને માતા ગુરુદેવી માની દલિત સમાજે માને, દેવી પૂજક હોય, રબારી હોય, વાઘરી હોય, જે હોય, પટેલ હોય, ગુરુદેવી માને કે ના માને. પણ અમુક તમારા ચક્કરમાં છે ને મોટા ભાઈ, એ ગુરુદેવી ભૂલી જાય છે.
પણ અમારે અને ઈ ખુદ પછી તમે આ આખી વાત વાત તો સાંભળો સમજતા મોટા ભાઈ, નથી એવું માનતા એને હું લેવા દેવા એને મનાવવાની જરૂર નથી. તમે માનો એમ નહીં તો પણ તમને કોઈ ના પાડતું નથી. મારી વાત તો સાંભળો, હિન્દુ ધર્મ થી છટા જાય છે, બીજી ભાઈ, વાત નહીં. હિન્દુ ધર્મ કોઈ ધર્મ જ નથી. હવે કૃપાલસિંહ તમે ભણેલ છો કે ભણેલ નથી? હું એડ્યુકેટેડ છું, આ તો બીકોમ કરેલું. હિન્દુ નામનો કોઈ ગ્રંથ લખેલો જ નથી. એમ કહું છું, ઈ લાકડું ઘાલેલું છે. હા, સનાતન છે, સનાતન ધર્મ છે. સનાતન ધર્મ એટલે સર્વોપરી ધર્મ, ન્યાય એમાં કઈ આવતું જ નથી. આપણે હું મોટા ભાઈ હું કહું છું હમ. કે માણસે રાખે. ઈ તમારો જીવ બળતો હોય, હા. કોક માણસ રસ્તો પડ્યો હોય ને, તો હા. તમારો જીવ બળે તમે એને ઉપાડીને લઈ જાવ સાઈડમાં. શું થયું ભાઈ તને? હા ઈ તમે કર્યું. એમાં શું તમારા શબ્દોથી અમુક જે નથી સમજતા ને હા દલિત સમાજના, હા મારે ના થોડું કેવું પડે દલિત સમાજ. હા. હું કોઈ સમાજને માનતો નથી, હા હા હું તો માણસ થઈને માનું છું. હા પણ અમુક જે છે ને કે તમારા વિડિયા જોવે ને, ઓડિયા કે વિડિયા સાંભળે છે ને, હા એમાંથી તમારાથી પછી હું બૌદ્ધ ધર્મ કે એ તો છે નહીં, બૌદ્ધ- બૌદ્ધ ધર્મ છે જ. જો આ ભારત દેશ છે ને, બૌદ્ધ નો દેશ છે. કેનો છે? હા, અને મારી વાત તો સાંભળો. બૌદ્ધ ધર્મ એના પેલા જો ચા પી દે મારે. બૌદ્ધ ધર્મ જયારે એને, મારી વાત તો મોટા ભાઈ, હા. બૌદ્ધ ધર્મ જયારે સ્ટાર્ટિંગ થયો ને, એ પેલા દુનિયા બધી જોઈ. હા ડાયરેક્ટ તો બૌદ્ધ ધર્મ સ્ટાર્ટિંગ નથી કર્યો એને કઈ. જો ભાઈ એને આખી દુનિયા જોઈ કે માણસમાં કેવી બુદ્ધિ છે, શું છે, કે નનકું મોટું રાખે છે, આપણે તમે તમારાથી શેના નનકો બારામાં છે. તમે શેના બારામાં વાત કરી છે એટલું ખાલી કરો ને એટલે વાત પતી જાય છે. મારે એમાં કેવું તો તમારા અમુક વિડિયા છે ને, હા. તમે અમુકમાં વિરોધમાં જાઓ ને, એટલે તમારા દલિત સંબંધના અમુક દીકરા અરે છે, એમાં કે અરે ત્રણ ભાઈ બહેનો ભૂલી છે. જાવ, અત્યારે દરબારું મારા સમર્થનમાં છે. ઈ તમે એક આ નીકળ્યા કે અટણ તમે ના, આ દેવ ના, ભાઈ. ના, સમર્થનમાં છો એમાં ના નહીં મોટા ભાઈ. હા કેમ એમાં શું કરે? છે ખબર છે? અમુક મારી વાત સાંભળો, અમુક એ આપણે ઘર કુટુંબમાં કેવો ગાંડા હોય ને, હા એ હાડકું લેવું જ હોય. હા એમાં તમારા દલિત સમાજના અમુક એવા છે ને, એ પછી એમ કે સમજો હવે માનતા નથી, હિન્દુ ધર્મ છે શું? હે એ અમુક એમ કે છે હિન્દુ ધર્મ છે શું, અમે તો બૌદ્ધ છીએ. અરે પણ બૌદ્ધ બની જાય તો તમને શું પ્રોબ્લેમ છે? ના ના, મને પ્રોબ્લેમ નથી કાંઈ. હા પણ એમાં શું છે ખબર મોટા ભાઈ, હા. કે તમે બૌદ્ધ બની જાઓ કાંઈ વાંધો નહીં. બૌદ્ધ એ આપણું ઘર જ છે ને ભાઈ. એ કે ખરાબ માણસ હતા નહીં કાંઈ. કદાચ બૌદ્ધ બને કે કોઈ સ્વામિનારાયણ બને કે કોઈ ના, 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 ગમે સન્યાસી મારી વાત બને. તો સાંભળો. હા. મારી વાત મનસુખભાઈ, ભલે બૌદ્ધ બને કે સ્વામિનારાયણ બને, એ આપણા કાંઈ વિરોધ તો છે નહીં. હા. અમુક વસ્તુ કેવું સમજો ખબર? તમે એ બૌદ્ધ બની જાય એનો વાંધો નથી. એ આપણે એ જો ગૌતમ બુદ્ધ હતા ને, હા. એ આપણે એના પગના ચપ્પલ બરાબર છે. હવે હું એમ કઉ છું ઈ છે હોય તે એ વાત કાપી નાખો. મતલબ હા. તમને શું પ્રોબ્લેમ છે ઈ વાત કરો ને. પ્રોબ્લેમ એ છે કે એ લોકો પછી જે અમુક, હું તમને કહું ને, એમાં નામ નથી દેવું મારે, હા મારા ઓળખીતા છે ને આપણા જૂના સંબંધ છે, એ પછી સનાતન તમને ભૂલી જાય કે સનાતન કાંઈ છે નહીં, ભગવાન ના હોય, આમ ના હોય. સાંભળી લ્યો, હવે એ ભગવાન જે છે ને ઈ તમારી પોતાની સ્વયં પોતે તમને છે ઈચ્છા છે, ઈ તમને ભારત દેશ ની બિન સંપ્રદાય દેશ છે, તમારે જેની ઈચ્છા પડે ને તમે માની શકો છો, પણ એનું દુઃખ તમે લગાડો માં. ઈ જેનું ઈચ્છા પડે, આમાં તો આ સાગર છે, એમાં જાતે જાતના જનાવરો હોય, જાતે જાતના પબ્લિક હોય, કેમ કે આ લોકોનો સાગર છે, એમાં એની ઈચ્છા પડે ને ફરવા દેવાના. મારી વાત તો સાંભળો મોટા ભાઈ, એમાં શું છે ખબર છે? આપડા જો બાબા આબર શેઠ થઈ ગયા બરોબર, હા ઈ ભારતનું બંધારણ એને ઘડ્યું, આપણે માની જઈએ ને, હા એને જો આપણે તો કઈ દુઃખ ભોગવ્યા નથી, એને જે દુઃખ ભોગ્યો હશે ને, હા આપણી તાકાત બારની વસ્તુ ભોગી નહીં ગયા આપણે બરોબર. હા પણ એનું જે એને જે આખું એને પુસ્તક લખ્યા, તમે પોતાને દલિત સમાજમાં દલિત માનતા હોય બરોબર, હું તો માનતા જ નહીં, તમે માણસ માનજો પોતાને, દલિત માનતા જ નહીં. હા પણ એને જે પુસ્તક લખ્યા કે ક્યાં કેવું છે, શું છે, એ પ્રમાણે પૂરેપૂરો દલિત સમાજ હાલે ને તો મજા આવે મોટા ભાઈ. એને દલિત સમાજ માટે નથી કર્યું, 18 વર્ણ માટે કર્યું છે. હા, મારા ભાઈ અમે ક્યારે માનતા હોય, કે ઈ અમે ક્યારે આપણે માનતા હોય? ઊભી કરી દીધી. વલ્લભભાઈ સરદાર છે તો ઈ હા. એક સમાજના નથી. મહારાણા પ્રતાપ છે એક સમાજના બધાયના નથી. છે, બધાયના છે, એમાં કોઈ વસ્તુ ના નથી ભાઈ. શિવાજી મહારાજ છે ઈ કોઈ આપણે એના ક્ષત્રિય ઋણી સમાજના છીએ. નથી, ઈ બધી સમાજના છે. આપણે એને ઋણી છીએ. હા એટલે ઈ માણસો ખાલી ઊભું કરી જાતિવાદી માણસો એને દલિત સમાજના કીધા ને કોઈ પટેલ સમાજના કીધા ને કોઈ દરબાર સમાજના કીધા. બાકી જે હા, રાષ્ટ્ર હા. માટે લડ્યો છે એ રાષ્ટ્રીય નેતા કહેવાય, કોઈ સમાજનો ન હોય. પણ એમાં શું થાય બરાબર, હું સો વસ્તુ માનું છું. આંબેડકર સાહેબ હતા, એ આપણા ઋણી છે, પણ તમે તમારા અમુક વિડિયા છે ને, હા. એમાં જો અમુક ક્રોપ કરીને આવે કે અમુક શું કહેવાય કાપીને આવે છે, એના ચક્કરમાં તમારા દલિત સમાજને તમે ગુમરાહ કરો છો. તમે નથી કરતા, હા. તમે નથી કરતા, હમ. પણ તમારા જે અમુક જે અનુયાયી હોય, મારે તમારા તો ચાહક તમારે હોય કે તમારા દુશ્મનો જે હોય, હવે મારે તમે વિચારને ફોલો કરવાનો હોય, વ્યક્તિનું કઈ વાત નથી. જેનું ઉદાહરણ છે હા, ઈ ઉદાહરણ છે ને ઈ માણસનો વિચાર માણસને ફોલો કરે છે ને ઈ એમ કે છે કે આ અંધશ્રદ્ધા છે.
હા 100% ની વાત છે. જો મારી વાત સાંભળો, બાબા સાહેબ ને ભણાવવા મૂક્યા ગાયકવાડ સરકારે, બરોબર, એને કઈક પ્રેમ જાગ્યો હશે, પ્રેમ નહીં ભાઈ, તમે સમજો, પ્રેમ નથી જાગ્યો. એને ખબર પડી ગઈ કે આ માણસ બુદ્ધિશાળી અને સંસ્કારી અને આનામાં આટલું જ્ઞાન છે, તો આને ભણાવો તો દેશનો ઉદ્ધાર કરશે. ત્યારે મારી વાત સાંભળો, ત્યારે તમારા જેવા મારા જેવા દીકરા જતા ને આંબેડકર સાહેબ, હું નથી કે આ દીકરો છે, આનામાં બુદ્ધિ છે, બધું જ્ઞાન છે, આગળ જાશે તો દેશનું કઈક ભવિષ્ય આગળ સારું થશે. તો ત્યારે કઈ એક જ શિક્ષક હતા, ઘણા હતા, પણ એને નક્કી કર્યું કે આ દેશનું ભાવિ છે અને આ કઈ કરશે, એટલે બાબા સાહેબ ભણાવ્યા. અને એવું નહીં કરશે, નહીં કર્યું છે, પછી કર્યું છે ને આ સંવિધાન લખ્યું, બરોબર. મુદ્દો હોય ને ભાઈ, એ વિચારશ્રેણી નો હોય, એમાં બીજા લોકો છે એ વિચારને ફોલો કરતા, અને એ તમને એમ કે ભાઈ દેવ નથી, તો ઈ દેવ નથી, ઈ પોતે એવું નક્કી કર્યું નથી. તમે નક્કી કર્યું કે મારી માતાજી છે, તો તમે તમારી રીતે નક્કી કર્યું, ઓલે એવી રીતે નક્કી કર્યું. અને એમ નહીં, મારી વાત સાંભળો મંજુભાઈ, મારો કહેવાનો ટોપિક એ છે કે તમારા વિડિયા કે જે વિડિયો તમે મૂકતા હોય ને, એ અમુક ક્રોપ થઈ જતા હોય, અમુક શબ્દ તમે ખરાબ ભૂલી ગયા હો, પછી એનો ભાવાર્થ કયો તમે, પણ તમારો ભાવાર્થ ના આવે, તમારે જે આગળનું જે કહેવાની હોય ને એ વસ્તુ આવી જાય, એટલે કોકને દુઃખ થાય. એટલે તમારા અમુક સમાજના તમારા દીકરા છે, ભલે તમારા સમાજ નહીં, તમારો સમાજ એક જ છે, એમાં કઈ કાંટો થતો નથી. એમાં શું અમુક છોકરાઓ પછી નનકા જવાની લોહી હોય ને, જવાની ભાઈ, ઈ પછી ચાતરી જાય કે મારા બેટા આવું હેરાન કર્યા હશે, દરબારું એમને આમ થયું હશે. એટલે મારું ગામ છે ને, અમે જુનવાડી ગામ છે અંકુશભાઈ, એમાં શું છે, અમારું પેલો વ્યવહાર બાંધેલો હોય કે દરબારના ચાલી ઘર હોય ને, સામે દલિત સમાજના ચાલી ઘર બાંધેલા એકબીજા વ્યવહાર હોય, કે કઈ બી પ્રસંગ હોય ને તો દલિત ના ઘરે હોય તો દરબાર પૂછી જાય, દરબારના ઘર પ્રસંગ દલિત પૂછી જાય, ઘર બાંધેલા હોય. એમાં શું છે, તમારા વિડીયો અમુક ક્રોપ થઈને જાય છે ને, એમાં તકલીફ પડે છે, બીજું કઈ નથી ભાઈ. ઓકે, એમાં એવું છે, જેના વિચાર હોય ને એ વિચાર ઉપર હોય, એટલે એમાં આપણે એવું નહીં દુઃખ લગાડવાનું કે ભાઈ ફલાણા ભાઈ છે એ તમારા ઓડિયો સાંભળી, કેમ કે આજે કોઈ રજનીશ ઓશોને સાંભળે છે, એ ઓશોના આશિક છે. હવે કોઈ મોરારી બાપુને સાંભળે છે તો એ શબ્દના આશિક છે. મારી વાત સાંભળો, મારે તમને છેલ્લો કહેવાનો ભાવ એ છે કે મનસુખભાઈ, આપણે ઓડિયા મૂકવા જરૂર છે, મૂકો ને ભાઈ, આપણે કાંઈ કોઈથી લેવા, હવે એવું હોય કાંઈ તકલીફ તમને કોઈ કઈ કહી જાય તો બોલીની વાત કરો ને, આપણે ઓડિયા મૂકશો ને, મારી વાત સાંભળો, એમાં જો 17 માણસ જોતા હોય, 17 માંથી તમને અમુક એડિટિંગ અત્યારે જો જમાનો કેવો એડિટિંગ નો જમાનો છે ભાઈ. તમે મુદ્દો નથી અંજે સાહેબ, ઓડિયાને એને કાંઈ લેવા દેવા નથી, વિચારને રજૂ કરે છે. ઓડિયા મૂકો તોય નથી આવતું, ઓડિયાની અંદર તો ફોટાય ખરાબ આવે છે, સેક્સ વિડીયો આવે છે, તમારે હું જોવું છે તમારી પોતાની મેટર છે, એને ઓડિયાને કાંઈ લેવા દેવા નથી. મારી વાત સાંભળો, તમારો દીકરો હોય કે મારો દીકરો હોય, બરોબર, આપણે ડાયરેક્ટ તમે લિંક ખોલો અને હું, મારી વાત સાંભળો, તમારા દીકરા હું લિંક મૂકું, તમે મને લિંક મારા દીકરા મૂકો, બરોબર, તમે જે સેટિંગ કરી મૂકી મારો છોકરો જોશે ને, તમે લિંક મોકલો તોય તમે નથી જોવાના ને, એનું મતલબ એવું થોડો કહું છું તમે ખોલો એટલે તમે જેવા જોતા હો ને એવા યુટ્યુબ ની અંદર ડાયરેક્ટ વિડીયો આવે, તમે કેવું જોવો છો એવા વિડીયો યુટ્યુબ ની અંદર હોય છે, પણ મતલબ એ છે તમે શું છે ને આશિક છો, તમે તમારા વિચારના આશિક હોય. હવે તમે ખરાબ ફોટો જોવા માંગતા હો તો તમારા મોબાઈલમાં યુટ્યુબ ખોલેલી જ આવે. ના એમાં જો મારી વાત સાંભળો, હું જો દલિત સમાજ છે ને મારા ગામમાં, સમજી લો ને કે મારું મૂળ ગામ છે મોઢવાડા સુરેન્દ્રનગર, મારા ગામમાં ઓછામાં નહીં હોય તો 80-90 ઘર દલિત સમાજના છે, બરોબર. અમારો કેટલો દાયકાથી સમજી લો કે 150-200 વર્ષથી સંબંધ છે. અમારા ઘરમાં બાંધ્યું કે આ કુટુંબનું છે, તેનું આ કુટુંબ દલિત સમાજ બાંધેલું. મતલબ તમે કોઈ સમાજને ભૂલી જાઓ, તમે કોઈના મિત્ર છો એનાથી મારો કોઈ મતલબ નથી. મતલબ મારો વિચાર શ્રેણીનો છે કે તમે જે વાત કરો છો કે તમારા વિડીયોથી ઈ વિડીયોને જે વિચારને ફોલો કરવા નથી, તમારો ભાઈ છે તો તમારી હારે મેળે નહીં આવે. અરે મારી વાત તો સાંભળો મોટા ભાઈ, કહેવાની વસ્તુ ઈ છે, એડિટિંગ કરીને મૂકે ને, જો મારી વાત જો તમારો છોકરો નનકો છે, બરોબર, મારી વાત જનરલી વાત સાંભળો, જનરલી વાત તો સાંભળો, તમારો છોકરો નનકો છે, મારો છોકરો નનકો છે, બરોબર, તો એને એટલી કઈ ખબર પડે નહીં. હવે યુટ્યુબ માં સર્ચ મારે વસંતભાઈ ચાવડા, મનસુખભાઈ રાઠોડ, તમને કહું જે છોકરું જન્મે ને ઈ મોબાઈલ થી જન્મે છે, જન્મા ભેગું એની માં થી સાનું નથી રહેતો, તમે કરો તો એવા એના સંસ્કાર આવશે. હા, એટલે ઈ મેટર તમે કાપી નાખો કે દલિત ના ઘરે છોકરા જન્મ લીધો એના ખાનદાની રાખતી નહીં રે, દરબાર ના ઘરે એટલું ઈ નહીં રે. અત્યારે મારા દીકરાનો દીકરો નાનો ટેણીયો છે, વરદીનો છે, 1.5 વર્ષનો,
ઈ એની માં કીધે સાનો નથી રહેતો, એ ટમેટો કરી દો ને એટલે સાનો રહી જાય. અમારા એવું નહીં, અમારી કને ઘણા વેલ ચોદિયા છે. હું તમને ખરા સાથે બોલ્યો, વાંધો નથી ને? ના, ખરાબ નહીં બોલતા. એનું કારણ છે કે આ ઓડિયો વાયરલ એટલે ખરાબ થાય. એટલે તમારે કેતો નથી કેવું. તમે એમ કહો કે હરિજન ના ઘરે ખાવા જાવ છો. તમે આખી ઈ તમારી પોતાની મન જે સ્થિતિ છે ને ઈ મારો સાચી સંબંધ છે, મારા ઘરે કાંઈ તકલીફ પડી હતી, મેં કોઈને કીધું નથી. ઈ ભાઈને મેં કીધું, મારો જૂનો સંબંધ છે, મારા દાદાનો સંબંધ છે. તમારો ઈ ભાઈ અંગત મામલો સાથે છે ભાઈ, તમે સમજતા નથી. તમારો અંગત મામલો છે ઈ મને નો કહેવાય. તમે તમારો મિત્ર છે ને તમારો મારે વાંધો છે ને ઈ છે, ઈ તમારો અંગત મામલો છે, એનાથી મારે લેવા દેવા નથી યાર. હું કહું છું હા, તો મારે એમ કહેવાનું, મારે વિચાર શ્રેણીની વાત કરો તમે. તમારા વિચારની વાત કરો તમે. કોઈનાથી મતલબ છે, મારો મિત્ર છે, ઈ તમારો અંગત મામલો છે. હવે હગા બાપ દીકરાને ભળતું ન હોય ને ઈ વાત મને કરો તો હું કરીએ કોઈમાં? ના ના ના, જનરલી વાત કરું એમ. ઈ તમે મિત્રતા છે. હવે સાંભળીએ ભાઈ, એટલે દલિત સમાજ કે દલિત સમાજ છે, તમે દલિત સમાજની વાત કાપી નાખો. દલિત સમાજ અમારે કોઈ સમાજનો પ્રોબ્લેમ નથી. હું વિચાર શ્રેણીની વાત કરું છું. મારે કોઈ જાતિથી લેવા દેવા જ નથી. તમે કોઈ આ ઘડીક છે દલિત સમાજ, ઘડીક છે હરિજન, ફલાણા ઠીકડા કે જાડેજા, કાઠી, ફલાણા, ઈ અમારે એના કોઈ મતલબ નથી. આપણે જો માણસથી માણસને ઓળખી પછી એમાં બે ઘડીક છે ઈ એકને કેસેટ સોરવાની એવી. ના ના ના, મારી વાત તો સાંભળો. એક કામ કરો, આપણે ક્યારેક રૂબરૂ મળી શું છે મોટા ભાઈ? કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. આપણા શબ્દમાં કઈ ખરાબ વાંધો લાગ્યો નથી ને તમને? ના ના, મને કઈ નહીં. અમારે તો કેમ ઓડિયા અમે છે ને સોશિયલ મીડિયામાં નાખતા હોઈએ, એટલે એના હિસાબે કોઈક લેડીઝો અત્યારે હજારો લેડીઝો સાંભળે છે, લાખો માણસો સાંભળે છે, એટલે એની અંદર અપશબ્દ આવે. વિડિયો નાખતા નહીં, બીજું શું હોય? ના ના, આપણે જો ખરાબ શબ્દો કોઈ બોલતા નથી ભાઈ. ના અરે બોલો નહીં, આમાં બોલ્યા નથી. પણ ઇનકેસ આ વિડિયા છે ને અમે સોશિયલ મીડિયામાં નાખતા, એટલે હમણાં યુટ્યુબમાં આવે તરત જ તમારે. મને તકલીફ ક્યાં પડી ખબર છે કે એક બે મારા આમાં કેસ એવો બની ગયા ને, તમારા વિડીયો જોઈને અમારા દલિત સમાજના જે દીકરા છે ને. અરે કહું છું, દરબારો અત્યારે માનતા નથી. એમ કહું છું, તમે દલિત સમાજને ભૂલી જાઓ. તમે લાખો ફોલોવર મારા દરબારો છે. ના ના, જો સાચી વસ્તુ તમને કોઈ ભુવા ભરાડીનું માતાજીનું પેટમાં ભરે છે એટલે તમે ઈ બોલો છો. પણ અમે એની ના 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 મોટા ભાઈ, મારી વાત સાંભળો. મારી આસ્થા છે, તમારી આસ્થા છે એને તમને કોઈએ એવું તો કીધું નથી. કોઈએ તમને ફોન કરીને કીધું ભાઈ તું કોનો માનસ ને તું ક્યાં નારિયેળ ચડાવર ને કઈ દેવી પા ઊંધો પડે? ઈ વસ્તુ વાત સાચી નથી મોટા ભાઈ. તો ઈ તો તમને કહ્યું બિન સંપ્રદાય આદેશ છે કે તમે તમારી ઈચ્છા મુજબ તમે કરો. સીતરા માને પગે લાગો તમને કોઈ કહેતું નથી. પણ એ સીતરા મામા અમે એવું બોલી છે, સીતરા માને ગધેડો સીડ્યો. હવે એને તમે પગે લાગો, તમે ગધેડો લઈ દે કાંઈ? તમે મારી વાત સાંભળો. આપણે માને માતાજીને એના નીચે અનુયાયી બેઠો આપણે એના જ માનતા. હવે ઈ સીતરા રહી, ઈ રોગ હતો. હવે વિજ્ઞાન ટેકનોલોજી એનું સંશોધન કર્યું એટલે એને કીધું કે અંડરવર્લ્ડ જનરલ એની રસી કાઢી. એટલે ઓરી અસબડાની રસી જે બાળકનો જન્મ થાય એને અત્યારે બધી આંગણવાડીઓમાં જે છે ઈ લોકો એની રસી દેવડાવવા જાય છે. એટલે લુલા, લંગડા, બુરા, મૂંગા, બેરા, ગોબા વાળા છોકરા થતા નથી. ઈ કોઈ દેવીથી થયો નથી. ના, આપણે છે ને માતાજીને માની, એને અનુયાયી ન માની. માતાજીને માનો, પિતાજીને માનો. તમે પરીક્ષા દેવા જાઓ અને માતાજીનું લખી નાખો મારી મોગલમાના હિસાબે હવે હું પાસ થઈ જાય, એ બાપા સીધા 0 આવે. હે મારી કુળદેવી, હાલ મારી કુળદેવી નું આજ તો હું પેપર ભરી દઉં છું, ખમા મારી પાસ. એટલે ઘરે મારી વાત સાંભળો. માતાજીનું એમને એકાદું કુળદેવીનું પેપર ભર્યું હોય ને. જનરલી વાત તો સાંભળો. જો મારા કુળદેવી છે, મારો કુળદેવી અને મારો કોન્ટેક્ટ છે, વચ્ચે ત્રીજા માણસ કોણ ના લખું. હા, મને એમ તમે કેટલું ભણ્યા છો? હે, તમે કેટલું ભણ્યા છો? બીકોમ કરેલું છે. બીકોમ કરેલું છે. એકઈ તમે પેપર દીધું એમાં ઉપર લખ્યું છે ગણેશાય નમઃ, શ્રાવણમાં કુળદેવી નમઃ? કોઈ વસ્તુ નહીં. કા કેમ? તો ઈવડે લખવું જોઈએ ને ભાઈ. હું હિન્દુ છું ને મારા લખવું જો. મારી વાત તો સાંભળ. આપણે માતાજીને ક્યાં કહી છે તમને? એમ નથી. જો તમે ન્યા પાસે ન્યા તમે પાછું ન્યા ભેગું નથી થતું. એમ કહું છું તમે અત્યાર સુધીમાં મને ફોન કર્યો એવું એક પેપરમાં લખ્યું કે ગણેશાય નમઃ, કુળદેવીય નમઃ, વાસુદેવાય નમઃ, અને હવે હું પેપર લખું છું. હવે હું પાસ થઈ જ જાય. મારા મોટા ભાઈ વાત તો સાંભળો. હું તમને એટલા માટે ફોન કરું છું કે તમારા વિડીયોના ઓડિયોનો મિસયુઝ થાય છે. મિસયુઝ નથી થતું. આ વાત સાચી થાય છે કે તમે તમારા પેપરમાં આટણ સુધીમાં ભણ્યા હતા એમાં કોઈ દી ગણે દોરીને મૂક્યો 5 સાંડલા કરીને પેપર ભર્યું? અરે મોટા ભાઈ તમે સમજતા નથી. હવે જો તમે સમજતા નથી. હું કહું છું તમારા ઘરે પ્રસંગ હોય તો તમે 5 સાંડલા કરીને કંકોત્રી વધાવો છો, તો તમે પેપરમાં અંદર કોઈ દી કંકુન ડબ્બી લઈને ગયા મારા 5 સાંડલા કરીને પછી પેપર ભરવું? કોઈ દી નહીં. કેમ કે ત્યાં સરકારે પ્રતિબંધ કર્યો છે કે એ બધું લાકડા ઘરે રાખજો, અહીં નો લઈ આવતા. હા, ઈ સમજી હું, વાંધો નહીં. કોઈ પ્રોફેસરે કીધું ભાઈ કેમ ઢીલું કર્યા વગરનું આવ્યો? મારો તમે તો મોટા ભાઈ તું બી સમજતા નથી. હું એટલે હવે તમે જવાબ દઉં છું. તમે માતાજીનું પડખું ખેંચી અને વાતો કરો. મારી વાત તો સાંભળો. એમ નહીં,
અત્યારે આપણે કઈ વાત થઈ, મારી વાત આપણે વાત થઈ ને હમ. કે તમે માતાજીને હું લઈ જતા નહીં, એટલી વસ્તી માણસ ક્રોપ કરી પછી મૂકે છે, બરોબર? ક્રોપ કરી સમજી મૂકે તો ગયા તમે? હાલો, હું કહું છું માં એક એક શબ્દને વીખી નાખો. અરે હા, મોટા, એક એક મારી શબ્દને વાત તો તમે સાંભળો મોટા સાંભળો. ભાઈ, એક એક વાત તો શબ્દને સાંભળો. તમે જુદા પાડી દ્યો, પણ એનો પ્રાંત તો મળતો હોય ત્યાં મળે સાહેબ. નદીઓ, નાળા કે સેલા કે હોકળા એ બાપુ સાગરમાં જ પાણી જાય, પછી ભેગા ભલે ને ગમે ત્યાંથી ઈ જાય. સાગરમાં જ જાય. હા, એમ તમે વાતું ગમે એવડા કટકા કરીને મૂકો કે ટુકડા કરીને મૂકો, સાહેબ શબ્દનું કામ શબ્દ જ કરે. પણ એમ નહીં મોટા ભાઈ, અમુક તો ઓછી બુદ્ધિ ના હોય. ભાઈ મોનોકોટો દવા હોય ને ઈ પી જાવ એટલે મરી જ જાવ, એમાં કદાચ ઈ શીશી ફરી એમ નહીં, મારી વાત તો સાંભળો. અમુક અંતરમાં ઓછી બગાડી બુદ્ધિ જાય. ના હોય કે તમારે અમુક વસ્તુ તમને ક્રોપ કરીને મૂકી દે, તમે એ તો તમારી ગુણ છે એમ કહું છું, થોડી- તમે વાત સમજતા નથી સાહેબ. ઈ ઝેર છે, ઝેરના ગુણ છે. પછી શીશીમાંથી પીઓ તોય ભલે, હથેળીથી સાટો તોય ભલે, અને નાકોડામાંથી ખોહો તોય ભલે, પેટમાં જાય એટલે મરી જાય. હા, પેટમાં જાય એટલે પૂરું થઈ જાય. એમ તમે જાતિવાદીના ઝાડવા છે, જેને ધર્મના ઝાડવા છે, ઈ સાહેબ તમે પાચન નહીં થાય, ઈ તમને સીધો ફોન કરીને આ કહેવાનું જ ઈચ્છા થાય, કેમ કે ઈ જાતિવાદનું ઝાડવું રોપ્યું છે, ધર્મનું ઝાડવું રોપ્યું છે. આ તો તમે એક, હા, મતભેદના ઝાડવા રોપ્યા માનસો, છે. એટલે તમને ઈ સમજાય નહીં મારી વાત સાંભળો, એક રિક્વેસ્ટ માનશો? કે ને મારી રિક્વેસ્ટ માનશો? શું કરું? એક રિક્વેસ્ટ માનશો? રિક્વેસ્ટ હું આટાણું તમારી રિક્વેસ્ટ જ સાંભળું છું, મેં ક્યાં કાંઈ કર્યું? ના ના, મેં તમને કઈ ખરાબ થયું કહું ને, બરોબર ને? નહીં નહીં, આ તમે ખાલી વાત કરો. ના ના, મારી એની ખાનદાન નથી, કોઈને ખરાબ થતું કે એવું તુકાર દઉં, બરોબર ને? હા. તુકારો નહીં દઉં અમને કોઈ. ના, મારે મુદ્દો જ નથી. તમે તુકારો દો તો એમને વાંધો નથી, કેમ કે અમારે ના, ના, ઈ ના, વસ્તુ ના, બધી છે. યાર, તમે સાગરની અંદર ઉંમરમાં પાણી આવે ને ઈ તુકારો ગટરનું દઉં આવતું તમારું ગંગાઈ આવતી હોય. ના ના, તુકારો તમારી ખાનદાન ગાજે. ઈ- હું એમ કહું છું, મારી વાત સાંભળો. હમ. હવે તેને તમે ભલે યુટ્યુબમાં વિડીયો મૂકો છો, ફેસબુકમાં મૂકો છો, થોડુંક તમે તમારો સમાજમાં જો. સમાજ મારી વાત સાંભળો. ભૂલી જાઓ તમે. સમાજ, હું કોઈ સમાજનો માણસ નથી એમ કહું છું. હું દલિત સમાજનોય નથી. હું ના, કહું ના, આપણો એક માણસાઈનો સમાજની વાત કરું છું. આ તમે આ કહો છો સમાજ ને, કોઈ મારો તમે મારો સમાજ જ છો. ના, માણસાઈનો સમાજ કહું છું. હા બસ, તો મારો દલિત સમાજ સમાજ, તમે દરબાર સમાજ માનવ નહીં, ધર્મમાં તમે સમાજ મારી કહું ભેગા આવો. હવે મારે કઈ દલિત સમાજ છે ને, કયો દેવી પૂજક છે ને, કયો અહીંયા છે, અહીંયા નાથી જાતિ કા વાડા શબ્દ છોડ દે મેરે ભાઈ. તમે કલાકાર છો મને ખબર છે, તમને શબ્દમાં પહોંચી નહીં શકું મોટા ભાઈ. ને તો કઈ પોગી નહીં શકું. હું તમને, તમે જે પૂછો છો એક એક શબ્દનો હું તમને જવાબ આપીશ. હું તમારે ઓવર નહીં બોલું કે તમે જે શબ્દ પૂછો ને એનો જ તમને જવાબ આપીશ દાદા. હું એમ કહેવા માંગુ છું હમ. કે અમુક જે તમને વાત કરી અલગ થઈ ગઈ વાત. હા. અમુક જે આપણા દલિત સમાજ છે, અમુક કોઈ જગ્યાએ અમુક, નામે તમે લીધું. અમુક ની વાત જવા દો સાહેબ. એ અહીંયા કહું છું, આ જગત છે ને, એમાં સંત બેઠા છે, એમાં સંન્યાસી બેઠા છે, એમાં સોના હરામી બેઠા બેઠા છે, બધા છે, બેઠા છે. એમાં જાતે જાતના માણસો છે સાહેબ. જેનો આહાર હોય ઈ ખાય. હવે બગલો હોય ને, બગલો ને કાગ બે ધોરા જ હોય, પણ હંસ મોતીડા સરતો હોય, બગલો માછલા પકડતો હોય, તો ઈ આપણે કેમ કે ઓલા ભાઈ ધોળો છે ને માછલા પકડે, કેમ કે એનો બિઝનેસ ના, માછલા ના, ઈ તો પકડવાનો. 100%. એક કામ કરો, રણછોડભાઈ, મનસુખભાઈ, હા, એક દી મુલાકાત કરી. ઈ કાંઈ વાંધો નહીં. કેમ કે એટલે કવિ કાગ બાપુએ કીધું કે બગલો થઈને બેઠો નદી કાંઠડે, પણ મન જેના માછલીએ લલતાણા હાથા મોતીડા એને શું કરે. અને શબ્દ ચોખ્ખા હોય તો જ મજા આવે. હા, એટલે ઈ વાત છે ને સાહેબ. કદાચ બગલો થઈને બેઠો હોય નદી કાંઠડે ને પડખે મોતીડાના ઢેગલા પડ્યા હોય, પણ એનો ખોરાકી નથી, ઈ ખાય નહીં, ઈ તો માછલા પકડવા જાય. હા, 100%ની વાત. એટલે એમાં કોઈ સમાજના માણસો ને કોઈ ફલાણા ભાઈના માણસો, દરબારોમાં એવા છત્રીઓ એવા પડ્યા છે કે જેને મા બાપ વગરની દીકરીઓના મામેરા પૂર્યા છે. હા, 100%ની વાત છે. એક દરબાર એવો છે કે ત્યાં છોકરી હાલી જતી તેની માં શેડતી કરેલી. બધા નીકળે ભાઈ, હરેક જગ્યાએ બધા નીકળે ભાઈ. સાંભળો, તો એના ઉદાહરણ અમારે ન દેવાના, અમારે તો સજનના ઉદાહરણ દેવાના હોય સાહેબ. એ પારખા તો ખોનાના કરવાના હોય, કઈ બગસરા પિત્તળના પારખા ન કરવાના હોય. એ ઘાહોટીએ પડે ને ઈ મોતીડા તો હેરણમાં ઓરાય માથે ગણના કા, એ ફટકિયા ફૂટી જાય પછી હાથેની ખરે ખબર્યું પડે ભાઈ. મારી વાત સાંભળો, તમને તો રંગ ન દઉં, તમારા બાપુજીને રંગ દઉં. હા, બાપુ એ જ છે. એ આ મારા બાપુજી અહીંયા જ છે. હા, કઈ વાંધો નહીં, એક દી મુલાકાત કરી, મારો મજા આવી ગયો. હા, કેમ કે આ બધું દરબાર એવું હોય કે ઈ બધું છે ને, ઈ ક્ષત્રિય, જો ક્ષત્રિય સમાજમાં અમે એક લોક સાહિત્યકાર તરીકે, ગાયક કલાકાર તરીકે, કોઈ રાઈટ એવી નહીં હોય કે એની અમે ક્ષત્રિયોની વાતો નહીં કરી હોય. ના, જો મારી વાત કે સાંભળો. એને બલિદાન દીધા છે, જેને જો, સાંભળો, એ આ કોના જો, માટે, કોની વાતો મારી કરી છે વાત સાંભળો. કે જેને હાલો, બલિદાન માણસ આપ્યા થાય. છે. પછી એ નકતો કોકની બે દીકરી જે લૂંટે એને વખાણ થાય? ના, ન થાય ને. ન થાય. હવે તમે વિચાર કરો, જોગીદાસ ખુમાણનો એક ઇતિહાસ તમે સાંભળી લીજો, તમને એમ થઈ જાય કે શું ખાનદાની હતી. સાહેબ, અમુક દરબાર વીર ચાપરાજ વાળાની તમે ખાનદાની જોઈ લ્યો. સાહેબ, તમે એક એક ઇતિહાસ લ્યો. અરે પદ્માવતી વીર માંગડા વાળાને લઈ લ્યો.
હા ભૂત બની તમે ગયા લ્યો ને. એમાં ઘટે નહીં સાહેબ, પણ હવે આવા માણસની અહીંયા અમે એના વખાણ કરતા હોય. હવે અહીંયા કઈ મૂછું હાટું થઈ કે તમને કહું માતાજી હાટું થઈને બધો બેઠા હવે અમે એને કોઈ દી એના વખાણ કરતા જ નથી. કેમ કે આવડા લોકોએ તો જેના ઘરે શક્તિ જન્મ લેતી હોય, હવે આ બીજાને પૈકે લાગવા જતા એને શું કરવાનું યાર? એ ખોટી ના છે મોટા ભાઈ. ચારણનો દીકરો જો કદાચ કોઈ દેવીએ બીજે જો કદાચ પૈકે લાગવા જાય એટલે એમ એને ચારણ નો કહેવાય. કેમ કે જેના ઘરેથી દેવી હાલી જતી હોય, જેના ઘરેથી ગંગા હાલી જતી ની બહેણીઓ લઈને બીજે પાણી ભરવા દેતી ને મૂર્ખો કહેવાય કે નહીં? મૂર્ખો જ કહેવાય ને. તમારા ઘરે ગંગા હોય ને તમે કોકના ઘરે પાણી ભરવા જાઓ તો એને મૂર્ખો જ કહેવાય. મૂર્ખો જ કહેવાય. સો ટકાની વાત ચારણનો છે. દીકરો જો કદાચ ક્યાંય નમન કરે, કેમ કે કબીર સાહેબે કીધું કે નમન નમન में फेर है बहुत नमन है नादान, ઘડીક થઈને પૈયા લાગ્યા કરે ને કબીર કા ઘેલ હાગરી નો હોય. કોઈ દી ક્યાંય જેડી તેડી જગ્યાએ નમન નહીં સાહેબ. આપણે બધાને જો આપણે મારી વાત જો માની કે નહીં ખબર, હારા માણસ જે થઈ ગયા હોય ને, આમ થઈ ગયા હોય, સારું કામ કરી ગયા હોય એને માની. અમારે ગમે નું કેમ હોય. હવે મારી સાથે જે ક્ષત્રિય ધર્મમાં આજે અમે અમારા બાપ દાદા છે ને રાજા રજવાડું ભેગા રહ્યા, તો અમે હારા માણસ ભેગા બેઠા ને તો અમને 50 વીઘા જમીન દીધી છે ને અમને રામોદ ગ્રામમાં દીધું હતું. એમ નહીં 50 વીઘા દીધું, કઈક તમારા બાપુજી કે તમારા દાદા જે હોય તો એને કઈક સંબંધ સારો રાખ્યો હશે. સાહેબ અમે તો અમે આખી વાત તમને કહું, મેં આની પહેલા કીધું હતું કે અમારી અટક છે ને ક્ષત્રિય હારે જ ભળશે. અમારામાં જાડેજા હોય, અમારામાં વાળા હોય, અમારામાં ખાતર હોય, અમારામાં ખુમાણ હોય. હા, જે કુદરતી થઈ ગયું હતું એની આપણે કોઈને ખબર નથી. તમને મને ખબર નહીં હોય. હવે પછી સાંભળો, પછી અમારામાં તમારામાં જે દરબારોમાં મામા ફૂઈમાં ભરે ને અમારા મામા ફૂઈમાં ભરે. હા હા, પછી અમારામાં જેટલી તમારામાં જેટલા રંગ ઢાળાવે ને એટલા અમારામાં આવે. કેમ કે અમે બધાય વટાળ વાળા છીએ. અમે હરિજન નથી, અમે દલિત નથી. તો એમ નહીં, અમુક જે આ જે મોટો કે ને ગુનો નાખે છે દલિત હરિજન એટલે નીચા, એનું કારણ શું? તમે મુદ્દો સમજતા નથી. એ હવે મારી વાત સાંભળો કે એક દરબારનો દીકરો હોય અને કદાચ હાલા મારવાનું કામ કરતો હોય તેને દેવી પૂજક કહેવાય, કે એને દરબાર નો કહેવાય? 100% વાત છે. એમ કોઈ કદાચ દલિત હોય હરિજન, હરિજન નો અર્થ એ છે કે હરિના ભક્તે ભગવાનની ભક્તિ કરીને બધા હરિજન. હરિના માણા, હરિના જન. એટલે ઈ જાતિ નથી. અટણ તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો પાછળથી આવ્યો છે. સાંભળી લો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલા હોય ને બધા હરિજન કહેવાય છે, હરિજ ભક્તો. હા હા, એમાં શું અને સ્વામિનારાયણ મારી વાત સાંભળો. એમાં જો આપણે પેલા કેવું હતું ખબર છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એમાં જો તમારામાં તાકાત હોય તો તમે ક્ષત્રિય થઈ શકો, મંત્રની તાકાત હોય જે હોય તમારામાં, ભવિષ્ય કરતા હોય તો તમે બ્રાહ્મણ થઈ શકો, થઈ શકો, ધંધો કરતા હોય તો વૈશ્ય થઈ શકો, થઈ શકો. હા, આ તો પછી મારે બધી પાછળથી આ નાખ્યું છે બધું. નીચા કોઈ નથી ભાઈ, નીચા કોઈ માણસ છે જ નહીં ભાઈ. એટલે અમારો આખો મુદ્દો છે ને સાહેબ, ઈ માનવ ધર્મ. માણસ થી આ મોટો કોઈ છે નહીં. આ તો કોઈ કે ભાઈ હું મનસુખભાઈ રહ્યો નહીં તો સિંહ છે, એટલે ભાઈ સિંહ એટલે જનાવરની પેદાશ થાય. મને તમે કોક સિંહ કયો ને એટલે મારો ગુજરાતી અર્થ થાય જનાવરની પેદાશ, મૂળ ગાય કાઢી છે. એમ નહીં, તમે ઘરની બહાર નીકળ્યા હોય, કૂતરું ભૂખ્યું આટા મારતું હોય, તમે બિસ્કિટ નાખો, મને જીવ થાય બિસ્કિટ નાખો, બે માણસ એક નથી. હા હા, એમાં તો અલગ થવા નથી કઈ. તમે પાડો તો મારશો નહીં કઈ. એટલે તમારું નામ શું કીધું? મને ભૂલાઈ ગયું. કૃપાલસિંહ. હા, કૃપાલસિંહ. આપણું ગામ કયું કીધું? મારું મોઢવાણા. મોઢવાણા. અને તાલુકો જિલ્લો? નાખતા નહીં, મારા ઘર કુટુંબ બધા ઓવો છે. અરે રે, હવે ઓવર થઈ જાય ન થાય. પણ મારી વાત સાંભળો, એક કામ કરો, મારી વાત સાંભળો. પીઓ બેટા લાગો તમે. હે? પીઓ બેટા શું? શું કરવાનું? અરે તમે કીધું ઓવર થઈ જાય બધું, પીઓ બેટા શું એમ? એ ક્યાં ઓવર થઈ જાય? તમે કોણ પીઓ ઓવર થઈ જાય બધું, પીઓ બેટા શું એમ? એટલે ઓવર એટલે વાત કરવાનું, એને ઓવર કહેવાય. મોટા ભાઈ વિડિયો નાખતા નહીં. એક મારી વાત સાંભળો. મારે શેનું વ્યસન નથી સાહેબ, અમે કલાકાર છીએ. અમે કોઈ દી એમાં મારે પાન બીડી ગુટકા સિગરેટ નું વ્યસન નથી સાહેબ. મારી બત્રી તમે જો ને તો પ્લાસ્ટિક ની નાખી હોય એવી. અચ્છા, એવું એમ. ના, મને જો મારી વાત સાંભળો ભીલા, મને કેવું આ અમુક કે ને કે નીચા માણા છે, મને દલિત સમાજ ના ઘરે ને ખાવા જવાનું મને બહુ મજા આવે. હું તો લગ્ન પ્રસંગમાં જાઉં, હું તો ના ઘરે કરું, પૈસા એવું ભેગું ખાઈ આવું. પણ તમે અમારી ઈ વર્ણ વ્યવસ્થાને અમે માનતા જ નથી એમ કહું છું. હું નથી માનતો. મારી વાત દેખાડવું પડે ને આપણે. અમે નથી માનતા ભાઈ એમ. હું છે ને દેવી પૂજક ના ઘરે ખાવ છું અને વાલ્મીક ના ઘરે ખાવ છું અને હું બધે ઘરે ખાવ છું. પણ તમે દરબાર હોય ને તમારા ઘરે ફૂયારું ફીર્યું હોય તો તમારા ઘરે નોય ખાવ. હું કામ? મને ખબર હોય કે આની બાયું ફૂયાર્યું છે, ખવાય નહીં. કે ઓલી સાઈમાં માખણ જાય ફૂયારી ગણાય એમ. જેના ઘરે અચાર વચાર ન હોય, જેના ઘરે ચોખાઈ ન હોય, પછી ઊંચી કોટી ન હોય તો નીચો ગણાય. જો મારી વાત, આપણે કેવું ખબર એ માણા છે ને આપણે માણા છીએ.
એના ઘરે રોટલા બને ને મારા ઘરે રોટલા જ બને છે. હા ભલે પણ તોય મારા ચોખાઈ ઘરે હોવી અલગ જરૂરી. નથી બનતું અત્યારે કાંઈ. હાલ છે ને ભાઈ. વસ્તુ બનતી હતી મારા ઘરે ઓનલાઈન વસ્તુ ખાવું છું. નહીં નહીં ઈ વાત ભૂલી જાઓ. તમારા ઘરે બાજરાનો રોટ છે ને ઈ આપણે ઘરે જ હોય, પણ બાઈની બનાવવાની ટ્રેરી, એના ઘરે ચોખાઈ, ઠામડા ધોવા, નાવું ધોવું, એની સ્વેચ્છાએ હોય. એટલે અમારા માટે ઊંચી જ્ઞાતિ. પછી ફૂઈયારો ફર્યો હોય, જે ઊંચી જ્ઞાતિનો હોય તો એમાં કાંઈ હોય નહીં સાહેબ. પણ એમાં આમાં જો મારી વાત સાંભળો, રોટલા ખાઈ સવારે જવું તો બાથરૂમમાં જ ને. તમે અલગ જાઓ કે અમે અલગ જઈએ? રોટલા ખાઈ હાથે રોટલા ખાઓ, કાંઈ વાંધો નહીં. તમે અલગ જાઓ અલગ જઈએ. એક જે જગ્યાએ જવાનું ને આપણે બાથરૂમમાં. કૃપાલસિંહ, હા હવે મને તમે આપણે અત્યારે મારે મહેમાની છે એટલે હું આજ તમારી યારે થોડુંક આ વધારે લાંબુ કરી નાખ્યું. તમે પણ ખેંચ્યું થોડુંક, સમજ્યા? કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, મને તમારો ખાલી એડ્રેસ વોટ્સઅપ કરી દેજો. આપણે મુલાકાત કરવી છે અને હું તમારા ઘરે જમીન જઈશ, બરોબર ને? અરે મારે અમારે કોઈ જમવાનું ભૂલી જાવ ને, અમારે કેવું કાંઈ છે જ નહીં. અહીંયા તો તમે આવો એટલે અમારા શિરોમાન્ય હોય. અમારે તો બધી અહીંયા તો તોરલ જેવું છે બાપુ. તોરલ કે સાયર ઊંટો નામાં રતન કનાતા જાય. આ તો કર્મના હીણા નર માનવી બાપુ જે હાંકલે ઊંટું ભરાય. જમવાનું બાનવું છે, મારા બેન ને મળીશ, મારે ભાઈ ને મળીશ, બધી જઈશ ને, મજા આવશે નહીં આવે? કેમ કે આ બધું અમારું તોરલ જેવું છે, સમજ્યા? તોરલ કે અમે બાપા અમારા મળે તો 5 દિન મળીએ. તોરલ કે એવા કાલાથી વણઝું નહીં કરીએ. તમે ને મળતા મારા બેન ને મારે મળું. નહીં નહીં કાંઈ કૃપાલજી પધારો. કૃપાલજી પધારો. અને જો તમારી ઈચ્છા હોય તો ફોટો મોકલજો, નકર એમનામાં અમે ચડાવશું. ના ચડાવતા નહીં મોટા ભાઈ. ના ના ઈ ચડાવું કૃપાલજી. આટલું બધું લાંબુ સાંભળો. અમે તો ક્ષત્રિય નથી વાતું કરતા, તોય અમારી પાસે એવી એટલી બધી ખાનદાની છે કે અમારી પાસે બીજી વાત જ ન હોય. તમે મને તેમ થાય. મોટા ભાઈ મારી વાત સાંભળો, એક કામ કરજો. હવે બધા આમાં ગાવુંની વારે ચડવું હોય તો તમે ના પાડજો ને ભાઈ, મારું કામ નથી હો. અને અમે ના પાડી દે કા મરજો ને કા મારજો, બાકી પીઠમાં દેજો લગાર. મને સહેલી વેળા બોલા મારી વાત સાંભળો. એમાં અમુક વસ્તુ તકલીફ પડે મોટા ભાઈ. કાંઈ ન પડે. હવે કૃપાલજી મારે વાઘામાં નથી. અત્યારે જો મારી વાત સાંભળો, ગાયું વારે ક્યાંય જગ્યા છે નહીં ને મળતું નથી. મારા બારો અરે હું હજી રોજ ગાયું હાટું ધીંગાણા ચડું છે. હું તમે વાતો કરો? હા તો મને આમંત્રણ દેજો મોટા ભાઈ. હા એમાં બીજી વાત જ ન કૃપાલજી કાંઈ આમાં કાંઈ. મારી વાત સાંભળો, હું તમને શું કહું છું, ચડાવજો કીધું, હું તમારા ઘરે મળવા આવું. ઈ પછી મળવા આવો ત્યાં. અત્યારે જે સંવાદ થયો છે પણ અત્યારે જે સંવાદ થયો છે ને યુટ્યુબ માં ચડાવશું કે કૃપાલસિંહ જાડેજા મનસુખ રાઠોડ સાથે રાણા. હા કૃપાલસિંહ રાણાએ મનસુખ રાઠોડ સાથે જબરજસ્ત ડિબેટ કરી. સાંભળો, એવું તો આવશે જ. મને જો મારી વાત સાંભળો, મેં મારો કહેવાનો ભાવ શું હતો મોટા ભાઈ ખબર છે? તો રાણા ખોટું પડે. નથી કરવી કોઈની હાદી, આ થાવું એક લંગ દી રાજી રે. રાણો મારો રાણાની રીતે રે. હવે મારી મુલાકાત જરૂરી છે, બરોબર ને? મુલાકાત જરૂર છે. બે ભાઈ એક થાળીમાં ખાસી. કાંઈ વાંધો નહીં. અને હું પીવાનો શોખીન છું, હું મારી વ્યવસ્થા કરતો આવીશ. થોડું કપ કરી નાખજો, પીવાનું બોલતા નહીં, કાંઈ રાખતા નહીં. ના ના કાંઈ વાંધો, કાંઈ કાપી નાખજો. બરાબર. જય માતાજી. જય માતા. જય માતાજી. હું કેવો તમે છેલ્લે બોલો? જય ભીમ. જય ભીમ. જય ભીમ. જય ભીમ બોલો. જય માતાજી.